સ્વર્ગ છે મારું ગામડું અને દુનિયાની જન્નત છે મારું ગામડું। એક દિવસ ગામડામાં વિતાવીને તો જુઓ, આખી દુનિયાના દુઃખો ભૂલાવે મારું ગામડું। સુખ સુવિધા ઓછી હોય છે, પણ જે પ્રકૃતિની ગોદમાં રમતું હોય છે એવા ગામડાનું મહત્વ સમજાવવા આવી રહ્યો છે ધોરણ 12 નો વિદ્યાર્થી ઢોલરિયા યશ। અહીંયા ઉપસ્થિત તમામ શિક્ષકગણ અને વિદ્યાર્થીગણને મારા વતી જય શ્રી સ્વામિનારાયણ। આજે હું તમને સૌરાષ્ટ્રના ગામડા વિશેની એક કવિતા કહેવા આવ્યો છું કે આપણે બધાય ગામડામાં જઈએ અને તમને કેવું દેખાય કે જ્યાં ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય, જ્યાં ઉકરડાન ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય પણ એ માણા મનના મોટા હોય, જ્યાં માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા ફળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય, જ્યાં હામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય પણ એ દિલના ડેકા ડેકા હોય, જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંઠે ધારો હોય પણ સૌનો વ્યવહાર સારો હોય, જ્યાં ડણકું ને ડચકારા હોય, જ્યાં ખોખારા ખમકારા હોય, જ્યાં ભાંભરડા ભાખારા હોય પણ ગામડા શહેર કરતા સારા હોય। સાહેબ, ગામડા શહેર કરતા સારા હોય। આમાં એક શબ્દ આવ્યો કે માણા મનના મોટા હોય, તો મનનો મોટાપો કેને કહેવાય? તો અરવલ્લી જિલ્લાના એક મોટા નગરમાં શહેરમાં જઈને જ્યારે કોઈ વ્યક્તિ બપોરના 2:30 વાગે જમવા બેસતો હોય ને આપણે એને પૂછી કે ભાઈ 2:30 વાગ્યા અત્યારે કેમ જમવાનું, ત્યાંથી કંઈક આપણને એવો જવાબ મળે કે ઘરે મહેમાન આવ્યા હતા, જાય પછી જમીએ, એની વાટ જોતા જાય। અને એ જ પ્રશ્ન જ્યારે સૌરાષ્ટ્રની ગીરમાં આવીને પૂછીએ દાદા 2:30 વાગે જમવા બેઠા હોય અને એને પૂછીએ કે દાદા 2:30 વાગ્યા છે ને અત્યારે કેમ છે જમવાનું, તો દાદાનો જવાબ એવો મળે કે ઘરે એકલો છું, કોક આવે તો હારે બેહીને જમીએ। આને કહેવાય મનનો મોટાપ સાહેબ, આને કહેવાય ગામડું। ગામડાની સંસ્કૃતિ અને શહેરની સંસ્કૃતિમાં હવે કાંઈ ઝાઝો તફાવત નથી। શહેરમાં જઈને લોકોને આપણે મળી તો તમને એવું લાગે કે શહેરના લોકો ભેગું કરીને જીવવામાં માને છે, જ્યારે તમે સૌરાષ્ટ્રમાં આવો, ગીરમાં આવો ત્યારે લોકો જોવો તો લોકો ભેગા મળીને જીવવામાં માને છે। આને કહેવાય સાહેબ ગામડું। તો આ ધોરણ 12 ના વિદ્યાર્થી ઢોલરિયા યશને જોરદાર તાળીઓથી વધાવી લઈએ।